હું વૈભવી ગાંધી આપણી મનગમતી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસ દ્વારા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આના આગળના વિડીયોમાં આપણે શીખ્યા હતા વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશનમાં વિભાગ એ. હવે આપણે શીખવાનું છે વિભાગ બી. તમને ખબર છે કે વિભાગ એ ગદ્ય વિભાગ છે ને વિભાગ બી પદ્ય વિભાગ છે. આગળ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટમાં આપણે હવે વિભાગ બી શીખવાનો છે અને ધોરણ 9ના અસાઇનમેન્ટ બુક મેળવવા માટે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયોની નીચે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ને તમારે એનાથી વધારે માહિતી મેળવવી હોય કે કંઈ પ્રશ્ન હોય તો તમે ઘર બેઠા કોન્ટેક્ટ કરી શકો છો 70 46 222 254 પર. તો આગળ આપણે શીખીએ. નેક્સ્ટ વિભાગ બી માં પ્રશ્ન 1. પ્રશ્ન 1 માં શું કહેવા માંગે છે તો આપેલ શ્લોકનું અનુવાદ કરો, એટલે કે આપણે ટ્રાન્સલેશન કરવાનું છે. જેવી રીતે આપણે ગદ્ય વિભાગમાં પેરેગ્રાફ પરથી ક્વેશ્ચન આન્સર અને પેરેગ્રાફ પરથી આન્સર લખેલા, તે જ રીતે આમાં જે શ્લોક આપેલો છે તેમાંથી આપણે શું શીખવાનું છે અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરીથી લખો, કે જે પણ કાંઈ અનુવાદની મિસ્ટેક છે તેને સુધારીને ફરીથી લખવાની છે. નેક્સ્ટ શીલ શૌર્ય મલાશ્ય પંડિતાય મિહ સગળમ અતોરહ યાની પંચત્યા યશો નિધિ. આમાં શું કહેવા માંગે છે તો સમજીએ. ખરાબ ચરિત્ર, હવે તમને ખબર છે ખરાબ ચરિત્ર તો આવશે નહીં, તો ખરાબનું સોલ્યુશનમાં શું આવશે સારું ચરિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને ખરાબ મિત્રો. તો ખરાબ મિત્રોની જગ્યાએ કયા મિત્રો આવશે સારા મિત્રો. સંગ્રહ ચોર ચોરી શકે તેવા, તો આમાં શું કરી શકે ચોરી ન કરી શકે તેવા. આપણા 5 બાબતો વિનાશનો ખજાનો છે, તો વિનાશનો ખજાનો નથી અવિનાશનો ખજાનો છે. વિરોધાથી આવશે, શું આવશે અવિનાશીનો ખજાનો છે. તો પહેલાનું આવશે સારું, બીજાનું આવશે ખરાબનું સારા, ચોરી ન કરી શકેનું આવશે ન કરી શકે અને સકાયનું આવશે અવિનાશી. રાઈટ. સેકન્ડ પર આવીએ. તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ સ્થાપી ધ માનન રામો નામ વિષેગ્ન ક્ષેત્ર સર્વજ્ઞ તામ. શું કહેવા માંગે છે રામ નામના તેમના અપ્રિય, અપ્રિયનું શું આવશે પ્રિય, સૌથી નાના પુત્ર, તો નાનું નહીં આવશે કયું પુત્ર આવશે મોટો પુત્રનું મુખ કેવું છે તો કે ભાઈ ચંદ્ર જેવું છે. તો સામાન્ય જ્ઞાન ધરાવતા અને સર્વ ધનુર્ધારી કનિષ્ઠ છે. તો આ વાત ખોટી, સામાન્ય નહીં પણ કયું જ્ઞાન ધરાવવાનું છે વિશેષ, એક્સ્ટ્રા ઓર્ડિનરી, બહુ જ હોશિયાર હોય તે સર્વ ધનુર્ધારી કનિષ્ઠ છે. કનિષ્ઠ નહીં, આપણે એની ગણના, રામનો પુત્ર છે તો કે ગણના કેમાં થશે તો જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ. સમજ પડી? કેમાં ગણના થશે તો કે શ્રેષ્ઠમાં. નેક્સ્ટ વિડીયો પર આવીએ. તો આમાં આવશે અપ્રિયનું પ્રિય, નાનાનું મોટા, સામાન્યનું વિશેષ અને કનિષ્ઠનું શ્રેષ્ઠ. ઓકે. નેક્સ્ટ પર આવીએ. જનસ્થાન વદ શ્રુત્વા નિહત્વા ખેર દૂષણો તતસ્વ શાહંતા જાનકી રાવણ તું. જનાસ્થાનમાં થયેલા વધ વિશે સાંભળીને રાવણ અને વિભીષણ, તો ભાઈ રાવણ અને વિભીષણ ક્યાંથી આવે તો શું આવશે રાવણ અને વિભીષણના બદલે ખર અને દૂષણ. શું આવશે ખર અને દૂષણ નામના 2 રાક્ષસ હતા. શું હતા રાક્ષસ, છોડી મૂક્યા. છોડી થોડી મૂક્યા, શું કર્યા હણી નાખ્યા. પછી શું આવશે રાવણે ખુશ થઈને, ખુશ થવાનું છે તો કેનાથી ખુશ થવાનું તો ઈર્ષ્યાથી ગુસ્સો થયેલો, રાવણ તો ગુસ્સો થયેલો હતો ને, તો શું આવશે ઈર્ષ્યા.
સીતાને જવા દીધા. તો કે અપહરણ કર્યું. તમને ખબર છે રાવણે શું કર્યું? તો ભાઈ સીતા માતાનું અપહરણ કર્યું. ઓકે, તો આમાં શું આવશે? રાવણ અને વિભીષણ ખર અને દૂષણ, છોડી મૂક્યાની જગ્યાએ આવશે હણી નાખ્યા, ખુશ થયાની જગ્યાએ આવશે ઈર્ષાથી ગુસ્સાથી, અને જવા દીધામાં આવશે અપહરણ કર્યું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ, તન્મિત્ર કારણ સર્વ વિસ્તરાણી મેં શૃણુ કારણાન પ્રિયમેપી દૃષ્ટ ભવતી કારણા. તો કઈ રીતે આવશે? હે મિત્ર, તે જરાક કારણ વગર પર વિસ્તારી મારી પાસે. જરાક થોડું હોય, સંપૂર્ણ જ્ઞાન. કયું કારણ હોય? તો કે ભાઈ સંપૂર્ણ વિસ્તારે મારી પાસે તું ન સાંભળ. મારી પાસે ન સાંભળનું શું આવશે? સાંભળ, વાત માનવી પડશે. કારણથી પ્રિય અપ્રિય બની જાય છે. કેવો બની જાય છે? પ્રિય. હે મિત્ર, સંપૂર્ણ કારણ પણ વિસ્તારી મારી પાસે તું કેવો બની જાય છે? સંભાળ બનીને પ્રિય બની જાય છે, અને કારણથી દ્વેષ પાત્ર થતું નથી. એટલે કે શું થાય છે? કોઈ નાનકડો આપણો મિત્ર હોય કે જેને આપણી જરૂર હોય, ને મિત્ર હંમેશા એવું છે કે જે હંમેશા સત્ય વચન બોલતો. સાચો મિત્ર તમને તમારા ખરાબ કામમાં સાચી સલાહ આપશે ને સારા કામમાં વધારે પ્રોત્સાહન કરશે. બરાબર છે? તો એ રીતે શું કહેવા માંગે છે કે તેની શું કરે છે? સાર સંભાળ રાખે છે. જરાકનું આવશે સંપૂર્ણ, ન સાંભળનું સાંભળ, પ્રિયનું પ્રિય, થતું નથીનું આવશે થઈ જાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? નેક્સ્ટ, શત્રુ રૂપાઈ શુદ્ધ. શત્રુ રૂપે હોય છે તે મિત્ર શત્રુ બની જાય છે. ક્યારે બની જાય છે? તો જુઓ, મિત્રનું કરીએ તો મિત્રનું સુખદ, એટલે કે મિત્રનું શું આવશે? શત્રુ. શત્રુ રૂપ ધરાવતા તો આવશે શત્રુઓ. તો શત્રુઓની જગ્યાએ શું આવશે? મિત્રો. અને મિત્ર રૂપ ધરાવતા શત્રુઓ. એટલે કે શત્રુ રૂપ ધરાવતા મિત્રો અને મિત્ર રૂપ ધરાવતા શત્રુ હોય છે. બરાબર છે? જે મિત્રનું રૂપ ધરાવે છે પણ આપણી કઈ સંભાળ નથી રાખતો, આપણે કોઈ સાચો જ્ઞાન નથી આપતો, સાચા રસ્તે નથી લઈ જતો, સાચા માર્ગ તરફ દોડી નથી શકતો, તે મિત્ર શત્રુ બરાબર કહી શકાય છે. કામ અને ક્રોધને વશ થતા નથી. તો શું આવશે? કામ અને ક્રોધને વશ થાય છે. શું થાય છે? વશ થાય છે. અને આપણી સાથે જોડાયેલા બધા કાર્યોને આપણે જાણી શકતા નથી. બરાબર છે? તો શું આવશે? શત્રુ રૂપ ધરાવતા મિત્રો અને મિત્ર રૂપ ધરાવતા શત્રુ હોય છે. કામ અને ક્રોધ પર વશ થાય અને આપણી જોડાયેલી બધી વાત જાણી શકતા નથી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો નેક્સ્ટ વિડીયો આવીએ. શબ્દ પેટીમાંથી યોગ્ય પદ પસંદ કરીને આપેલા શ્લોકનું અન્વય પૂર્ણ કરો. તો શું આવશે? કે જે આમાં શ્લોક આપેલો છે તેમાંથી મંજુષા, એટલે કે આપણે બીજામાં કહીએ તો કાઉન્ટ્સ, કે જેની તમને બહુ આવશ્યકતા છે, તેના દ્વારા તમારે શું કરવાનું છે? તો આ જે ખાલી જગ્યા આપી છે તેને સંપૂર્ણ રીતે ફિલઅપ કરવાની છે. ને શ્લોક આપણો ઉપર આપેલો છે, તો જોઈએ. જન બ્લેન્ક પ્રિય. તો મિત્ર લોકોને શું પ્રિય છે? તો નીચે શું આવશે? પંચાનમ દાનમ કાર્યતમ અને પ્રિયવાદમ. તો દાનમ શું પ્રિય આવશે? દાનમ. સેકન્ડ, અપરચી. લોકોને શું બોલવું ગમે છે? તો કે પ્રિયવાદન. બહુ મીઠું મીઠું બોલવું લોકોને ગમે છે. ને પ્રિય ભવતી અન્ય જન બ્લેન્ક પ્રિયત. તો શું આવશે? મંત્ર હોમ જપત. જે મંત્ર હોમ કરે છે તે શું છે? તે મનુષ્ય જીવનમાં કેવો વધે છે? તો આગળ વધે છે. તમને ખબર છે કે જાપ માળા કરે છે તે મનુષ્ય જીવનમાં આગળ, અને તેની બુદ્ધિ કેવી હોય છે? તો તીક્ષ્ણ હોય છે, સજાગ હોય છે. ને શું આપ્યું છે? કાર્યસ્થાલ પ્રિય. તેને શું ગમે છે? તો તેનું કાર્ય કરવું પણ અતિ પ્રિય છે. બરાબર છે? શું પ્રિય છે? તો તેનું કાર્ય કરવું. નેક્સ્ટ,
વેદિતવ્યાન મિત્રાણી વિદ્યાંતાપીત શત્રુ એતત સુસૂક્ષ્મ લોકો દ્રષ્ટ પ્રાગમન. તો શું આવશે? ફર્સ્ટ મિત્રો છે તે આપણો વેદ સમાન છે. કેવો સમાન છે? તો કે ભાઈ વેદ સમાન. બ્લેન્ક ન ચપી તો શત્રુ છે તે કેવો છે? વિદ્યા એટલે કે આપણી સાર સંભાળ રાખતો નથી. ને અસ્મિન લોક એતદ પ્રાગસ્ય સ્મૃત. પ્રાગસ્ય સ્મૃત એટલે કે શું કહી શકાય? સુદર્શદ. તે આપણું યોગ્યતા લાંબુ સારું વિચારતો નથી. એતદ ને ખરેખર જે મિત્ર હોય છે તે આપણે સંભાળ રાખે છે ને આપણે વિકટથી વિકટ પરીક્ષામાં પણ આપણે મદદરૂપ થાય છે ને પરિસ્થિતિમાં ધ્યાન આપે છે. નેક્સ્ટ. તેન તત્ર મહારણ્ય મુગાય પરિધાવત રાક્ષસા નિહત શુરા બહવ કામરૂપાણ. તેન રામન. હવે તેન શબ્દ આમાં કોના માટે વપરાયેલો છે? તો રામ માટે. મહારણ્ય મૃગામાન પરિધાવત બહુ કામરૂપ. આમાં આપણે આપેલા જ છે તો તે તત્ર આપેલું છે તો મહારણ્ય કોના માટે વપરાયેલો છે? તો પ્રભુ શ્રી રામ માટે. ને મૃગાએ છે તો મૃગાએ શબ્દ કોના માટે વપરાયેલો છે? તો પરિધાવતા. અને બ્રહવ કામરૂપીન. કયો રૂપીન આવશે? કામરૂપીન. શુરા રાક્ષસા નિહતી. કયું નિહતી આવશે? તો ભાઈ રાક્ષસાને હણી નાખે તેવું છે. નેક્સ્ટ. દિક્ષુ સવાસુતા દેવી વિચંત સહસ્ત્ર અહમ સંપાદી વચાનશ્ચત યોજનાત્ય યત. સવાસુમાં શું આવશે? ફર્સ્ટ દિક્ષુ. શું આવશે? તો કે દિક્ષુ. તામમાં શું આવશે? તો દેવી. આમાં આપેલું જ છે. તામમાં શું આવશે? દેવી. સવાસુમાં આવશે દિક્ષુ. તો દીક્ષુ અહીંયા આપેલું જ છે. ને સહસ્ત્રમાં શું આવશે? વિચિંત્રમ. આસન્નમ. અહમ સંપાદીચનાત બ્લેન્ક આર્યતામ. તો આર્યતામમાં શું આવશે? ષટયોજનમ. તો શું આવશે? ષટયોજનમ. શીલ શૌર્ય મનાલસ્ય પંડિતા મિત્ર સંઘર્ષ અત્ર હરિણો યાની પંચ રાક્ષસ નિધિ. શીલમ નું શું આવશે? તો શૌર્યમ. શીલમ નું શું આવશે? તો શૌર્યમ. પછી આપ્યું છે તો અનાલસ્ય. તમને આપેલું જ છે અહીંયા જુઓ. શીલ નું શું આવશે? શૌર્યમ. અનાલસ્ય. પછી શું છે? પંડિત્યાનું શું આવશે? તો મિત્ર સંઘર્ષ. મિત્રનો સંઘર્ષ કરવાનો છે. અત્ર સંગ્રહ કરવાનો છે. અચરહણીયાની શું આવશે? પંચેતાની અક્ષરો. 5 અક્ષરોમાં છે તે આપેલું છે. તો મિત્ર સંગ્રહ, પંચ, શૌર્યમ અને અનાલસ્ય આન્સર આમાં આપેલો છે. આપણે શ્લોકને ધ્યાનથી વાંચીને સમજીને કરીશું તો એનો ઉત્તર આપણે બહુ સરળતાથી મળી જશે. હવે આવો નીચેના આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર વિકલ્પમાંથી શોધીને લખો. તમને ઓપ્શન આપેલા છે આમાં. એક્ઝામમાં પણ ઓપ્શન પૂછાશે. બરાબર. અસ્માકમ મિત્રાણી રીપવ ન જાયતે. તો આનો આન્સર શું આવશે? વ્યવહારનો. તમને ખબર છે શાસ્ત્ર નથી આવવાનું. શાસ્ત્ર થોડી મિત્રને રૂપ કરે છે. દેવા તો થોડી કરે છે. તો શું આવે? મિત્રની પરખ કેના પર થાય છે? તો કે વ્યવહારમાં. કોઈ પણ મનુષ્ય છે તેની પરખ આપણો વ્યવહાર, વિચાર, આદાન પ્રદાન અને સૌથી મહત્વનો છે એનો સ્વભાવ. તેના પર વધુ સરળતાથી જાણી શકાય છે. આત્મરક્ષણા પુરુષાય કિમ ન ઉત્પવદે. તો આત્મરક્ષણ પુરુષ છે તે ક્યારે ઉત્પન્ન નથી? તે જે પોતાની રક્ષા કરે છે, પોતાનું મતલબ કે સ્વાર્થ યુક્તિ રાખે છે તે મનુષ્ય આપત્તિમાં કામમાં આવતો નથી. બરાબર છે. શત્રુ મિત્ર સંબંધમ કબલત્વર. તે શત્રુ અને મિત્રનો સંબંધ છે તે કેવો છે? સ્વાર્થનો. શત્રુ હોય છે તે કામ કરે છે ત્યારે કહે છે કે તું મારો મિત્ર છે, હું તારી મદદ કરીશ.
પછી પરીક્ષા આવે ત્યારે બધી બહુ મદદ કરશે અને પછી પરીક્ષા પતે એટલે હું કોણ ને તું કોણ, આવી સ્વાર્થ વૃત્તિ એટલે કે શું, પોતાનું કામ કઢાવી લેવાની જે વૃત્તિ છે તે અપનાવે છે અને પછી તેને ત્યજી દે છે, તેનો તિરસ્કાર કરે છે, તે વ્યક્તિને સ્વાર્થ વ્યક્તિ કહેવાય છે ને સ્વાર્થ વૃત્તિથી અપનાવે છે. મિત્ર કદાન શત્રુઈત, મિત્ર ક્યારે શત્રુ બને છે તો કાલ વિર્યપ્ત, ભાગ્ય લઈ નહીં આવશે, મિત્ર ક્યારે નહીં આવશે તો શું આવશે, કાલ વિપલે, જ્યારે કાળ આવે છે, સમય સર્જુન બનાય છે, જ્યારે મિત્રને ખરેખર વિપત્તિમાં મિત્ર મુકાય છે મિત્ર અને તેને ખરેખર મદદની જરૂર હોય છે ને ત્યારે મદદ કરતો નથી તો તે કેવો બની જાય છે, મિત્ર બની જતો નથી, તે શત્રુ રૂપ ધારણ કરે છે. એવું કહેવાય છે કે મિત્રની ઓળખ પરિસ્થિતિમાં, વિકટ પરિસ્થિતિમાં જ સર્જાય છે ને ત્યારે જ તે ખરેખર મિત્ર છે કે નહીં, મિત્ર છે પણ સાચો મિત્ર છે કે નહીં તેનું સંપૂર્ણ જ્ઞાન તમને પરિસ્થિતિ દર્શાવે છે. આગળ પુષા શેસ્ત્રી કા તો શું આવશે, સહંતી, શું આવશે, સહંતી. ન હોક પક્ષા, હોક પક્ષાર, પક્ષો છે તો શું આવશે, વિહગ, એનો સિમિલર વર્ડ છે વિહગ એટલે કે ખગ, ગુજરાતીમાં કહીએ તો શું આવશે ભાઈ, પક્ષી. મેઘસમ કિમ ન અસ્તિ તો મેઘસમ કેવો નથી તો તોયમ, કેવો આવશે, તોયમ. કેશા નરાણા કૃતે કિમપી અસાધ્ય નાસ્તિ, કેવો નર છે તે સાધ્ય હોતો નથી તો સોહાસ્તાનમ, શું આવશે, સોહાસ્તનમ. રામ વૃતામ ક વર્ણત, કે રામનું વૃતાંત કેવું છે તો હનુમાન, શું આવશે, હનુમાન. એનું વર્ણન કેવું બતાવવામાં આવ્યું છે તો કે ભાઈ હનુમાન પર ઉતરેલું દેખાય છે. તારા દ્વીપમ કહ તો તારાનો દ્વીપ કયો છે તો તમને ખબર છે, તારા આપણે રાત્રે દેખાય છે, દિવસે દેખાતા નથી ને તારા દ્વીપ, તારાની ચંદ્રની રોશની કેવી છે, શીતળતા અને સુખદાયક છે તો તેનો જવાબ શું આવશે, ચંદ્ર. જાનકી કેન અપ્રજ્ઞતા તો જાનકી છે તેનો શું આન્સર આવશે, રાવણસ્ય, બરાબર છે, શું આવશે, રાવણસ્ય. કેમ શાંતિ ઈચ્છતી, કોણ શાંતિ ઈચ્છે છે તો સાધવ એટલે કે સાધુ માણસ હોય છે તે તેના જીવનમાં શું શીખે છે તો કે ભાઈ એને માનસિક શાંતિ ની આવશ્યકતા છે. તો કયો વ્યક્તિ એવો છે કે જે શાંતિ ઈચ્છે તો સાધવ, સાધુ ઈચ્છે છે. નેક્સ્ટ રાજન કે પશ્યંત તો રાજન શું ઈચ્છે છે તો શું આવશે, ચારેય. પાપસ્ય કારણ ક્રીમ, પાપનું કારણ શું છે તો અજ્ઞાન નથી, ક્રોધ નથી ને લોભ, લોભ એટલે કે શું, લોભિયો માણસ કે જે શું કરે છે, બીજાની ઈચ્છા વૃત્તિને પોતાની ઈચ્છા સમજીને પડાવવાની ભાવના રાખે છે તેને કયો વ્યક્તિ કહેવાય તો લોભિયો વ્યક્તિ, સ્વાર્થ વ્યક્તિનો પણ આમાં સમાવેશ થઈ શકે છે. નેક્સ્ટ વિડિયો તક્ષકસ્ય વિષ કુત્ર ભવતી તો તક્ષ નું વિષ કેમાં હોય છે તો તેના દાંતમાં હોય છે, કેમાં હોય છે, દંત, એનો અર્થ થાય છે દાંત, તેમાં હોય છે. વસંતે પવન કૃદ્યશો ભવતી તો વસંતનો પવન કેવો હોય છે તો સુગંધી, બધાના મનુષ્યના મનને હણી લઈ તમને એટલી સરસ એ ઋતુનું વર્ણન કર્યું છે કે તમે તમારા જીવનમાં વસંત ઋતુને એકવાર માણી લો તો તમને બીજી કોઈ ઋતુ માણવાની ઈચ્છા થતી નથી. એ પ્રમાણે કીધું છે કે વસંતનો વૈભવ એનું પોતાની જ ખ્યાલ છે. ક મધુરે વચોબી મન નિયસ્તતી તો શું આવશે તે કોકિલ, કોઈ લોકોના મનને હણી કાઢે છે, મનને
આકર્ષિત કરે છે, એટ્રેક્ટિવ કરે છે, તો કોણ છે? તો કોયલ. તેના મીઠા મધુર સ્વર અને મીઠા અવાજથી લોકો તરફ શું કરે છે? આકર્ષિત કરે છે, લોકોના મનને હણી લે છે. પગ્ન શબ્દ અર્થ શું છે? એટલે ભાઈ પ્રગ્ન શબ્દનો અર્થ શું છે? તો શું આવશે? કમળ. હવે પ્રશ્ન 4, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર માતૃભાષામાં લખો. એટલે કે આપણે આન્સર કેમાં લખવાના છે? આપણી માતૃભાષા ગુજરાતી ભાષામાં જવાબ લખવાના છે. મિત્ર શા માટે શત્રુ થઈ જતો હોય છે? ક્યારેક સમય બદલાય છે, જાય છે ત્યારે સ્વાર્થને કારણે મિત્ર પણ શત્રુ થઈ જાય છે. એટલે કે સમયની વાત છે, કોઈ દિવસ સમય બદલાય છે તો મિત્ર શત્રુ બની જાય છે અને શત્રુ મિત્ર બની જાય છે. કારણ કે સ્વાર્થ વધારે બળવાન હોય છે. સ્વાર્થ વૃત્તિ એટલે કે શું? તમને આપણે સમજીએ છીએ. સ્વાર્થ એટલે કે શું? કોઈની બીજાની વૃત્તિને પોતાની સમજી લેવી અને લાલચ રાખવી, પોતાનું કામ કઢાવવાની ભાવના રાખીને પછી તિરસ્કાર કરવો, તેને આપણે કઈ વૃત્તિ કરશું? સ્વાર્થ વૃત્તિ. તેના કારણે ક્યારેક સમય બદલાઈ જાય છે ત્યારે સ્વાર્થને કારણે મિત્ર શત્રુ બની જાય છે, કારણ કે વધારે બળવાન હોય છે. શું વધારે બળવાન હોય છે? તો સ્વાર્થ. આપત્તિમાં પણ કોની બુદ્ધિ વિચલિત થતી નથી? જેઓ બળવાન શત્રુઓ સારી રીતે ઓળખતા હોય છે. એટલે કે જે માણસો બળવાન છે, હોશિયાર છે, સમજદારીપૂર્વક પોતાની બુદ્ધિ, સમજ અને સમજદારીનો ઉપયોગ કરે છે, તેની બુદ્ધિ ક્યારેક પણ પરિસ્થિતિમાં વિચલિત થતી જ નથી. કઈ રીતે? તેમની શાસ્ત્રના આધારે નક્કી થયેલી બુદ્ધિ વિચલિત થતી નથી. આપણા શાસ્ત્રમાં આપણા સાધુ મહારાજ ઋષિઓએ કીધું છે કે કોઈ વ્યક્તિ ધીરજ અને સરળ અને મૃદુ ભાષાનો ઉપયોગ કરીને વાતચીત કરે છે અને સ્વાર્થ વૃત્તિ રાખતો નથી અને સમજદારી અને વિચારીને બોલે છે, તેની સ્વાર્થ વૃત્તિ તેમજ તેની બુદ્ધિ વિચલિત થતી નથી. બુદ્ધિ પર શ્રગાઢ એટલે કે કંશોષ પડતો નથી. તેને શું કરવાનું છે? સમજદારીપૂર્વક વિચારી અને કરીને કાર્ય કરવાનું છે. નેક્સ્ટ, 5 અક્ષય નિધિ કયા છે? તો તમને ખબર છે, ચારિત્ર, શૂરવીરતા, ઉદ્યમશીલતા. ચારિત્ર એટલે આપણું ચરિત્ર, શૂરવીરતા એટલે શૂરવીરતા, ઉદ્યમશીલતા એટલે કે મહેનત, પંડિતા એટલે કે પંડિતાઈ અને સારા મિત્રો તેમજ 5 એટલે કે તમને ખબર છે આપણા સારા મિત્રો તે આપણું શું છે? અક્ષય સંહિતા. એટલે કે આપણા બહુ એકદમ કામની એક આભૂષણ કહી શકાય તે કે મિત્ર છે. પણ મિત્ર હંમેશા સારા જ રાખવા જોઈએ. સત્યપુત્રને દીપ શા માટે કહ્યો છે? દીપ અંધકારમાં પ્રકાશ આપે છે. દીપ શું આપે છે? તો ભાઈ અંધકારમાં પ્રકાશ આપે છે. સારો સદગુણ પુત્ર દીવો જેવો હોય છે. સારો સદગુણ પુત્ર હોય છે તો કેવો હોય છે? દીવા જેવો. બીજી વાતમાં છે કે તે પોતાના કુળના પ્રકાશ પાથરે છે. જે સજ્જન વ્યક્તિ હોય છે, જેવી રીતે આપણે શીખેલા હતા ચેપ્ટર નંબર 2 માં કુલાચાર, કે ભાઈ કુલાચાર વ્યક્તિ કેવો હોય છે? તો કે જે માણસ પોતાના કુળની આચાર પ્રદાનની રીતિ રિવાજનું પાલન કરે છે તેને આપણે કયો વ્યક્તિ કહે છે? તો કે ભાઈ કુલાચાર, કે જે પોતાના વ્યક્તિત્વની સજાગતા આપે છે. તો આમાં આપણે શું કહેવા માંગીએ છીએ કે ખરેખર સત્યદીપ કોણ છે? કે જે પોતાના સદગુણના દીવાને હંમેશા શું કરે છે? પોતાના કુળના પ્રકાશ પાથરે છે, પોતાના કુળની કીર્તિ વધારે છે, કે પોતે પોતાના કુળની કીર્તિ વધારે છે. તે હંમેશા હોશિયારી અને સમજદારીપૂર્વક વર્તન કરે છે અને પોતાના માતા પિતા અને સમાજનું નામ ક્યારેક પણ નીચું ને નાચું આવવા દેતો નથી. તે વ્યક્તિ કુળને તારે છે, કુળને આગળ લઈ જાય છે. નેક્સ્ટ વિડીયો પર આવીએ. જાનકીનું કોણ અપહરણ કરે છે? શા માટે? તમને ખબર છે જાનકીનું કોણ અપહરણ કરે છે? જાનકીનું અપહરણ કોણ કરે છે? તો કે દશરથ પુત્ર રામ પોતાના વનવાસ દરમિયાન વિશાળ વનમાં શિકાર માટે દોડતા ઈચ્છા મુજબ રૂપ લેનાર તેમજ શૂરવીર એવા ઘણા બધા રાક્ષસો હણી નાખ્યા. હવે તમે યાદ રાખજો, આપણે ડાયરેક્ટ આન્સર નથી લખવાનો કે જાનકીનું અપહરણ રાવણે કર્યું. આપણે સમજદારીપૂર્વક વિચારી લાઈન ટુ લાઈન સમજદારીપૂર્વક આન્સર લખવાનો છે. કઈ રીતે? દશરથ પુત્ર રામે પોતાના વનવાસ દરમિયાન વિશાળ વનમાં શિકાર માટે દોડતા હતા. હવે રામ ભગવાન શું કરે છે? શિકાર માટે દોડે છે.
તે સમયે ઈચ્છા મુજબ રૂપ લેનાર તેમજ સુરવીરતા એવા ઘણા બધા રાક્ષસો હણી નાખ્યા. એટલે કે ઘણા બધા રાક્ષસોને શું કરી દીધું? મૃત્યુ પામી ગયા. એ સમયે પછી ખર અને દૂષણ, નામ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખર અને દૂષક નામના બે મહારાક્ષસોને પણ મારી નાખ્યા. નામ શું છે? ખર અને દૂષણ. આમ જન સ્થાનમાં થયેલા આ વધ વિશે સાંભળીને ગુસ્સે થયેલા લંકાપતિ રાવણે જાનકીનું અપહરણ કરે છે. એટલે કે ખર અને દૂષણનું સાથે શું થાય છે? યુદ્ધ થાય છે ને તે મૃત્યુ પામે છે. ને આ જોઈને, આ વાત સાંભળીને લંકાપતિ રાવણ, લંકાનો રાજા કોણ હતો? તો તે રાવણ જાનકીનું અપહરણ કરે છે. તો આપણે આ જવાબ એક્ઝામમાં પૂછાય છે, પરીક્ષામાં. આ જવાબ પર ધ્યાન આપજો. આગળ જોઈએ. કોના કહેવાથી હનુમાન સમુદ્રને પાર કર્યો? તો કોના કહેવાથી કર્યો? તો જુઓ, સંપત્તિના કહેવાથી હનુમાનને 100 યોજન સુધી ફેલાયેલા સમુદ્ર, સંપાતિના કોના કહેવાથી ભાઈ સમુદ્રને પાર કર્યો? તો શું આવશે? સંપાતિના. આન્સર નાનકડો છે, સરળતાથી યાદ રહે એવો જ છે, તો વધુ ધ્યાન આપીને કરજો. રામ મહાઅરણ્યમાં કેવા કેવા રાક્ષસો હણ્યા હતા? રામે મહાઅરણ્યમાં શિકાર પાછળ દોડતા ઘણા પોતાની મરજી મુજબ લેનાર સુરવીરતા રાક્ષસો, એટલે કે રસ્તામાં લંકાપતિ રાવણને પોતાની શ્રીલંકા તરફ લઈ જતા વચ્ચે જેટલા પણ રાક્ષસો વચમાં આવ્યા હતા તે બધાને શું કર્યા હતા? હણી નાખ્યા હતા. યોગીઓ, હવે આમાં શું આવે છે? યોગીઓ કોના દર્શન કરે છે? કઈ રીતે? આપણે ખબર છે આ સવાલ જવાબ કેના છે? હવેથી જે શરૂઆત થશે એ પ્રથમ પ્રશ્નપત્રના છે. તે તમને પરીક્ષામાં પૂછાશે. ઓછું ગુણત્વ છે પણ પૂછાશે જરૂર. તો આના પર પણ ધ્યાન આપજો. તો શું છે? યોગીઓ કોના દર્શન કરે છે? કેવી રીતે? યોગીઓ ધ્યાનથી અવસ્થાને પ્રાપ્ત થયેલા મન અને દિવ્ય રૂપ વડે પરમેશ્વરના દર્શન કરે છે. કોના દર્શન કરે છે? પરમેશ્વર. પોતાના અંતરાત્મામાં રહેલા ઈશ્વરને કહીએ તો આપણે શું કહીએ છીએ? પરમેશ્વરના શું કરે છે? દર્શન કરે છે. આગળ. ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ કેવું છે? ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ કેવું છે? એટલે કેવું છે કે એનું દેવત્વ કેવું બતાવે છે? ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ ભયજનક સંજોગમાં ભયંકર રૂપ થાય છે. આપણે કયું ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 1. શ્લોકનું ટ્રાન્સલેશનનો સવાલ છે, નો જવાબ છે. ભક્ત જેના શરણમાં જાય છે દેવત્વ ભયજનક સંજોગોમાં કેવું થઈ જાય છે? કેવું થઈ જાય છે? ભયજનક સંજોગોમાં ભયરૂપ થાય છે અને ભયાનક સંજોગમાં ભયાનક થાય છે. એટલે કે ભયજનકમાં ભયાનક, ભયાનકમાં ભયરૂપ. પાણી માત્રની ગતિ છે, તેનામાં બુદ્ધિ કેવી છે? પાણી માત્રની ગતિ છે. પરંતુ પવિત્ર વસ્તુમાં પાવન થઈ જાય છે. પવિત્ર વસ્તુમાં તે કેવો થઈ જાય છે? પાવન. અને ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રણ છે. નિયંત્રણ એટલે કે શું? નિયંત્રણ એટલે પોતાની પર એક અંકુશ રાખે છે. શું રાખે છે? અંકુશ. ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક. સારા વ્યક્તિની સાથે સારી વૃત્તિ, ખરાબ વ્યક્તિ સાથે ખરાબ વૃત્તિ, ભયાનક પરિસ્થિતિમાં ભયાનક, સારી પરિસ્થિતિમાં સારી વૃત્તિ ધરાવે છે. આગળ જોઈએ. આ સવાલનો જવાબ પરીક્ષામાં પૂછાય છે, આના પર ધ્યાન વધુ આપવું. કવિ બાંધવ કોને માને છે? જે ઉત્સવ પ્રસંગે, સંકટના સમયે, ઉત્સવ પ્રસંગે એટલે કે શું? ભાઈ સારો પ્રસંગ આવ્યો છે આપણા ઘરે ને તે આપણે ઘરે આવે છે, સંકટના સમયમાં, સંકટ દુકાળ વખતે, શત્રુઓ અને શત્રુ સાથેના યુદ્ધમાં અને રાજદ્વારે અને શમશાનમાં આપણી સાથે હોય છે તે કવિ બાંધવ. પોતાના બાંધવ, પોતાના સારા સજ્જન, સારા વ્યક્તિ, સારા મિત્ર કોને માને છે? તેનો જવાબ આવશે જે ઉત્સવમાં હોય છે, તે ઉત્સવમાં, સારા પ્રસંગમાં હોય છે, તે સંકટ સમયમાં, એટલે કે આપણે જ્યારે વિકટ પરિસ્થિતિ આપણા જીવનમાં આવે છે, આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે જે આપણી મદદ કરે છે, તે દુકાળ વખતે એટલે કે આપણી પરિસ્થિતિ ખરાબ હોય છે
શત્રુઓ સાથેના યુદ્ધમાં, આપણે કોઈ શત્રુ સાથેના યુદ્ધમાં છે ત્યારે આપણી મદદ કરે છે, રાજદ્વારે અને શમશાનમાં આપણી સાથે હોય છે તેને કવિ કેવા કહે છે? બાંધવ કહે છે. આ સવાલનો જવાબ પરીક્ષામાં પૂછાશે જ. આ સવાલના જવાબ પર વધુ મહેનત કરી ધ્યાન આપજો. જવાબ બહુ નાનો છે, સમજદારીપૂર્વક કરશો તો તમને બહુ સરળતાથી આવડી જશે. દરિદ્રને શું આપવું જોઈએ? તો જે દરિદ્રનો શબ્દ કોના માટે વપરાય છે? તો ગરીબ માટે. તો ગરીબને આપણે શું આપવું જોઈએ? ધનનું દાન આપવું જોઈએ. ધનનું દાન શબ્દનો ઉપયોગ થવો જોઈએ. એ દરિદ્રને શું આપવું જોઈએ? તો દરિદ્રને ધનનું દાન આપવું જોઈએ. આગળ, વસંત ઋતુ, વસંત ઋતુ કોને કોને શું આપી જાય છે? વસંત વાવોને પાણી શું આપી જાય છે? કે જે વાવ છે તેને પાણી, મણીઓના કંદોળાવાળી અને ચંદ્રક્રાંતિવાળી મહિલાઓને તેમજ મોરથી લચી પડેલા આંબાના વૃક્ષને સંદર્ભ. તમને ખબર છે આંબાના વૃક્ષ પર પહેલા મોર આવે, કૂંપણો આવે, પછી કેરી આવે. તો તેને વસંત ઋતુ શું આપી જાય છે? કૂંપણ આપી જાય છે, મોર આપી જાય છે. આગળ જોઈએ, અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું? અગ્નિથી કયું વ્રત લેવામાં આવ્યું? અસત્યના માર્ગેથી સત્યના માર્ગ જોડો. હવે આ સવાલનો જવાબ પણ બહુ જરૂરી છે. અસત્યના માર્ગ પરથી સત્યના માર્ગ પર લઈ જાઓ તેવું વ્રત લેવામાં આવ્યું. જવાબ શું આવશે? કે અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર જવાનું વ્રત અગ્નિથી લેવામાં આવ્યું. અરે, તો લાસ્ટ આપણા આન્સર શું આવશે? અસત્યના માર્ગથી સત્યના માર્ગ પર લઈ જવાનું અગ્નિની વ્રત લેવામાં આવ્યું. પાઠકના કેટલા ગુણો છે? તો પાઠકના કેટલા ગુણો છે વિદ્યાર્થી મિત્રો? પાઠકના કેટલા ગુણો છે? તો પાઠકના 6 ગુણો છે. કેટલા છે? 6 ગુણો. કયા કયા છે? તો મધુરતા, અક્ષરોની અભિવ્યક્તિ, પદોના છેદ, સારો સ્વર, ધીરજ અને લય. હવે આ બધાનો આપણે પહેલા મતલબ સમજી લઈએ. અર્થ શું છે? તો મધુરતા એટલે મીઠાશ, અક્ષરોની અભિવ્યક્તિ એટલે કે લખવાની વૃત્તિ, પછી સમજીએ પદોના છેદ તો કે અંશ, ને સારો સ્વર એટલે કે સારો બોલ, વાતચીત, ધીરજ એટલે કે શું? ધીરજ એટલે કે ધૈર્ય, અને લય એટલે કે બોલવાની તાલ, તાલમય એટલે કે બોલવાની કળા. બરાબર છે? આગળ, શ્લોક પૂર્તિ પૂર્ણ કરો. નાસ્તિ જાતુ રીપવસ્થા. હવે આપણે ખબર છે શ્લોક, નાસ્તિ જાતુ રીપુ નામ મિત્ર નામ ન વિદ્યતે વ્યવહારચ્ય જાનસ્ય જાયન્તે મિત્રાણી નિપદન. તમને ખબર છે ચેપ્ટર નંબર 1 છે તેમાં આપણે ખાલી ફક્ત 3 જ શ્લોક આપેલા છે. બરાબર છે? તો નાસ્તિ જાતુ રીપવસ્થા આ શ્લોક અહીં આપેલો છે. આત્મરક્ષાના સ્વદોષા. આત્મરક્ષાનસા સુપ્રીતિક્ષત કારિણામ આપદો નોપદે પુરુષાન સ્વદોષા. કે આપણો શ્લોક બહુ સરળતાથી યાદ રહી જાય એવો છે. તમે મહેનત કરશો, લખશો, લખીને પ્રેક્ટિસ કરશો તો તમે વધુ માર્ક્સ લાવી શકશો ને 2 માર્ક્સનો એક્ઝામમાં શ્લોક પૂછાય છે. પછી શું આપ્યું છે? સૈન્ય પંથા ડોટ સૈન્ય પંથામાં શું આવશે? કે સૈન્ય પંથા, સૈન્ય કંથા, સૈન્ય પર્વત લંઘનમ, સૈન્ય વિદ્યા, સૈન્ય વિત, પંચશૈત, સૈન્ય. કાર્ય કેવું કરવું જોઈએ? ધીરે કરવું જોઈએ. તેના પર વૃત્તિ પર આપેલો છે. નાસ્તિ મેઘશમ બ્લેન્ક સાન્ય સમ પ્રિયમ. નાસ્તિ મેઘશમ તોય નાસ્તિ ચામ્યસમ. શું આપેલું છે બેટા? ચામ્યસમ આપશે. પછી આપ્યું છે બલમ. નાસ્તિ ચક્ષુષમ તેજો નાસ્તિ ધાન્યસમ
પ્રિય. ચલચિત સજીવિત. ચલવિત ચલ આ મોસ્ટ એમ્બી શ્લોક છે. આ તરફ બહુ ધ્યાન આપજો. ચલવિત ચલચિત ચલે જીવિત યૌવન. કેવી રીતે યાદ રાખવાનો છે કે ચલચિત ચલવિત ચલ જીવિત યૌવન ચલ ચલાલમિદ સર્વ કીર્તિસ્ય ચ સજીવાતિ. રાઈટ. નેક્સ્ટ પર આવીએ. દરિદ્રાધન. આ શ્લોક પર પણ બહુ ધ્યાન આપવાનું છે. દરિદ્રાધન દેહી જ્ઞાનમ. દરિદ્રને શું આપવું જોઈએ તો કે ધન. જ્ઞાન દેહી જળ. જે મનુષ્ય જળતર છે, સમજતો એવો નથી, તેને આપણે શું આપવાનું છે જ્ઞાન. ને પીપાસા પાણી શુદ્ધિત. જે વ્યક્તિ પાણીથી પીડાયેલો છે, પાણી નથી, તેને પાણી આપણને ને દૂરથી આ ભોજન. જે માણસ ને ભોજનની આવશ્યકતા છે તેને આપણે શું આપવાનું છે, આપણે ભોજન આપવાનું છે. અગ્નિમિંદે દ રક્તધાતમ. અગ્નિમિંદે પૂર. આપણે ચેપ્ટર નંબર 1 નો શ્લોક છે. અગ્નિમિંદે પૂરતમ યજ્ઞસ દેવમૃતમ હોતાર રત્ન ધાત નમ. શું આપ્યું છે વયત્વા. આ પણ ચેપ્ટર નંબર 1 નો શ્લોક છે. વયત્વા સ્મરાન વયતમ ભજમ. બહુ સારી રીતે, બહુ ઓછી મહેનતે સરળતાથી યાદ રહી જાય તેવો શ્લોક છે. ધ્યાન આપીશું. વયત્વા સ્મરણા વયતમ. અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ. વયવા જગતે સાક્ષીનું. અમે જાગતના સાક્ષી રૂપ આપણા ઈશ્વરને અમે શું કરીએ છીએ, નમન કરીએ છીએ. સદેક નિર્ધાન નિરામલશી ભાવ ભોરિતન. અમે તમારી શરણમાં આવ્યા છે તો તમે અમને સ્વીકાર કરો. આ રીતની ભાવવૃત્તિ આમાં આપી છે. થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, આપણે આના આગળના વિડીયોમાં વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું વિભાગ એ નું સંપૂર્ણ સોલ્યુશન, આજે વિભાગ બી નું સંપૂર્ણ સોલ્યુશન શીખ્યા છે. તમને કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. અને કોઈ પણ વિદ્યાર્થીની હજુ પણ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ લેવાની બાકી હોય તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. થેન્ક યુ.